અને તમે જો હું આ શાળો જાય ને એટલે હમણાં પાછી એક નવી સિઝન ચાલુ થાય ઉનાળામાં, બાહુબલી ગોલા હાઉસ, હો હિમાલયા ગોલા હાઉસ. હું કઈને ધંધા ભાંગવાની વાત નથી કરતો, પણ ખાલી એટલું કહું છું કે તમે 500 રૂપિયા રળતા હોય ને તો 100 રૂપિયા જ વાપરો. 400 રૂપિયા બાને બાપુજીને આપો એટલે એને અહીંયામાં હરમત રહે કે મારો દીકરો રળાવ છે, મારો દીકરો કમાવ છે. આ 500 નથી આવતા ને 1000 ઉડી જાય છે ને તકલીફ ક્યાં થાય છે. એમાં તો આપણી વાંહે કેટલા સાહેબોને બિચારાને દોડવું પડે રાત્રે. મારો રામ ભલું કરે. કરકસર કરીને મોટા કીડા, બાહુબલી ગોલા હાઉસ, હિમાલયા ગોલા હાઉસ. ગોલો ખાવ દો 400 રૂપિયાનો ગોલો. ખોબા એટલી ડીશમાં આપે, આવડો મોટો ડુંગરો કરી દે, ચમચી ભરાઈને ખોતરીને ખાવ, ઓડકાર આવે, ફીલ ન થાય. ચંપાબેન આમ ગોલો ખાવા ગયા હતા એવું કહી ન શકો. 400 રૂપિયાનો ગોલો. તમે વિચાર તો કરો, 400 રૂપિયાનો ગોલો. 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે. ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને ભાઈ, કે મણ બરફની પાઇટ થોડી ખૂટે હલાવ કંઈક તો કોથળો ઢાકો એટલે તાજું લ્યો. 400 રૂપિયાની ગોલામાં મજા નહોતી ને, એટલી આઠાનામાં ગોલામાં મજા આવતી હતી. રંધાવાળો ગોલો આવો હાઇબ્રિડ જામફળ જેવો કરી દે અને પછી આપણે કહીએ કાલા ખાટા. હા ભાઈ, આઠાનામાં કાલા ખાટા જ આવે હો. દાંત કાઢમાં અડધો આપે નહીં કઈ, એને એમ કે અડધો આપશે. અહીં શું હાઈ ગયું ને થોડું થઈ જાય શું કે હવે કાચી કેરી નાખો ને થોડીક. જો આઠાનાનો ગોલો ધોળો નહોતા થવા દેતા તો આવનારી પેઢીઓને આપણા સંસ્કારો વિહોણી કેમ કરી શકશો મારા વાલા. બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપલિયાઓ, ખોરાકે ફેરવો.